ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવા અને પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જૂના ઉભા ગામની ગ્રામ પંચાયત પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં પત્તા પાનાની જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા 6 ઈસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને હાંસોટ પોલીસ સ્ટેશન લાવી તેમની સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્રકુમાર સુરેશભાઈ પટેલ, આશીષભાઈ પ્રાણજીવનભાઈ પટેલ, મનહરભાઈ અંબુભાઈ પટેલ, નિમેશભાઈ નરેન્દ્રભાઈ પટેલ, સિદ્ધાર્થકુમાર હર્ષદભાઈ પટેલ અને નગીનભાઈ બાલુભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 12,703, મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 87,000, એક મોટરસાઇકલ કિંમત 30,000 સહિત કુલ 1,29,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સિદ્ધાર્થ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર હર્ષદ પટેલનો પુત્ર છે. મોટા રાજકારણીનો પુત્ર જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.